તો અત્યારે આપણા કુરિયર ચાલુ છે અને જો આ મિલી બેન છે, મિલી મુકેશ મુલે, વડોદરાના બેન છે. આનો બેનનો આ ત્રીજો કે ચોથો ઓર્ડર છે, ત્રીજો છે એમ ઓર્ડર. અને 2 ઓર્ડર છે એક જ એડ્રેસ ઉપર, આ બેનના એડ્રેસ ઉપર. એક આ આપણે પેકિંગ કરી દીધું છે અને આ ઓર્ડરમાં જો રાઈસ પોટેટોય છે, આપણે જો રોઝના બનાવ્યા હતા ઈ છે, પછી નીમ છે, પછી વિન્ટર છે અને બીજા ઘણા બધાય છે. તો આ બેનના ઘણી બધી કોમેન્ટો હોય છે યુટ્યુબ આપણા ટૂંકમાં વ્લોગમાં, અને ઓર્ડર પણ એટલા હોય છે. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં મંદિરની સાફ સફાઈ થાય છે. આની પહેલાં જો કે આપણે થોડી ઘણી ઘરની સાફ સફાઈ કરી નાખી, પણ દીવાબત્તી કરવાના છે, મંદિર સાફ કરવાનું છે. કારણ કે અમારા કુટુંબમાં દીકરીનો જન્મ થયો છે, એટલે અત્યાર સુધી અમે દીવાબત્તીને એવું ન લાગે, ન થાય, સૂતક લાગે. એટલે જન્મે એનોય સૂતક લાગે, મરે એનોય સૂતક લાગે. એટલે દીવાબત્તીને એવું હમણાં કંઈ કરવાનું હતી નહીં. એટલે હવે સાફ સફાઈ કરીને અને વ્યવસ્થિત બધું ચોખ્ખું કરીને પછી હવે દીવાબત્તીની શરૂઆત કરી દઈએ. અને આપણે મંદિરમાં કાનાજી રાખ્યા છે, પણ એની કોઈ એક્સ્ટ્રા સેવા પૂજા કે એવું કંઈ કરતા નથી. જેવી રીતે નોર્મલ આપણે દીવાબત્તી કરીએ ને એવી રીતે જ એને યાદ કરીએ. અને પ્રેમથી આ મને મન થાય ને એટલે હું વાઘાને એવું ચેન્જ કરું અને એને સ્નાન કરાવું ને એવું બધું કરાવું. બાકી કોઈ એવું કે ડેઈલી આપણે મિશ્રીને એવું ધરવું કે પછી કોઈ બીજી એવી કોઈ એની પૂજા કરવી કે એવું કોઈ આપણે વસ્તુ કરતા નથી. કારણ કે આ કાનો જે સૌથી નાના પહેલાં કાનાજી હતા એ મારા સાસુએ આપ્યા હતા, અને પછી એ જે નાના હતા ને એ મારા મામીને આપી દીધા, અને આ મોટા છે આ મારા માસીએ આપ્યા છે. એટલે આપણે એમને પ્રેમથી ખાલી ભાવથી એમને કરીએ છીએ જેટલું થાય એટલું, બાકી બીજું કોઈ વસ્તુ કરતા નથી. એટલે અત્યારે છે ને કાનાજીને આપણે વાઘા ચેન્જ કરી નાખીએ, કારણ કે મંદિરને બધું સાફ સફાઈ થાય છે તો એના વાઘા આપણે બદલી દઈએ. હવે શિયાળો આવ્યો ને તો શિયાળાના વાઘા પહેરાવા જોઈએ, પણ આપણી પાસે આઈ થિંક છે નહીં. જે હતા પહેલાં એ પણ નાના કાનાજીના હતા, તો આપણે એવું લાગશે ને તો લઈ લેશું, પણ એવું લાગતું નથી. બહુ ટાઈમ થઈ ગયો, પણ ક્યાંય વળી એવું ક્યાંય જોયા હોય ને એવું થતું નથી. એટલે અત્યારે આપણે જો લેરિયું કેવું પહેરાવું છે, જો આવું લેરિયું ઘણાય છે. આ રેડ લેરિયું છે, બ્લુ છે અને યલો છે. લેરિયું એટલું મસ્ત લાગે છે, કારણ કલર કોમ્બિનેશન બહુ સરસ છે. આ બધાય જૂના છે અને આપણે આ પહેરાવ્યા હતા જો. અને આ મોટા છે થોડાક, મને એવું લાગે, પણ જો કે થઈ જશે, વાંધો નહીં આવે. અને મોરલી ને એવું તો એકનું એક જ રહેશે. હાર એ 2 જ છે. કંઈક આપણે જો આ હાર પહેરાવ્યો તો કંઈક બીજો પહેરાવીએ. આપણા કાનાજી જો વાઘા પહેરીને રેડી થઈ ગયા છે, બ્લુ કલરના પહેરાવ્યા છે. અને આ મુગટમાં કેવું થાય છે, આ નાનો પડતો હોય જે હોય કાનાજીને, જો આ માથું છે ને એ જો આવી રીતે રાઉન્ડ રાઉન્ડ ડિઝાઇનવાળું છે થોડુંક, એટલે રાખવામાં થોડીક મુશ્કેલી પડે છે. બાકી જો બધું પહેરાવી દીધું. ને કાનના છે ને એ ઓલા જે ચોંટાડવાના આવે ને એ અત્યારે છે નહીં, કારણ કે એ નીકળી જાય છે ને હવે બીજા પેર નથી. કાનના શું કહેવાય ખબર નહીં, કાનના કુંડળ કેમ કહેવાતું હોય કે હાથના કુંડળ કહેવાય, મને ખબર નથી, તમે કમેન્ટ કરજો. કાનના પહેરાવાનો એને શું કહેવાય, હાથના પહેરાવાનો એને શું કહેવાય, ગળામાં પહેરાવાનું હોય એને શું કહેવાય, એ મને કમેન્ટ કરજો. હાથે કુંડળ કે કાને કુંડળ કે એવું કંઈક કહેવાય, એવું મેં ભજનમાં ને એમાં કંઈક ગીતમાં સાંભળ્યું હતું. બાકી જો હવે આપણે બેસાડી દઈએ મંદિરમાં. સવારમાં એક જ કામ હોય, એ છે સાબુ પેકિંગનું કામ. રજામાં છે ને સવારથી મંડાઈ પડવાનું, કા તો જ ભેગું થાય. આપણે જે બોક્સ કરાવવા દીધા હતા ને એ બોક્સ આવી ગયા, અને આ પહેલી વાર કેટલા ટાઈમ પછી આ નાનું અમથું બોક્સ જોઈએ છીએ. બાકી તો મોટા મોટા બોક્સમાં જે પેકિંગ કર્યા છે. હા, આજે કઈ તારીખ 22 તારીખ થઈ ને, આપણે લગભગ પહેલી તારીખે બીજી તારીખે જ ઓર્ડર દેવા ગયા હતા. હા, 22 તારીખે આ દીધું છે એણે. અને પહેલી વાર નાનું ક્યુટ બોક્સ જોઉં છું અહીંયા. હા, મજા આવે છે જોઈ, સરખું કંઈક વ્યવસ્થિત. ને અહીંયા જો પાછું પેકિંગ હજી કેટલાય બાકી છે, કા તો એને અત્યારે હું લેવા ગયો તો ખાલી 60 જ આપ્યા. હા, બાકીનો ઓર્ડર બને કાલે લઈ આવશે આપણે. હા, કાલે લેવા જવાનું. કાંઈ નહીં, આપણે આજે ઓર્ડરના જ કરી નાખીએ. હું અત્યારે જો ડબ્બામાં અંજીર ભરું છું, અને આવું જે નીકળે સમજાતું નથી કે અંજીરને કેવી રીતે શું કરતા હશે. ફ્રૂટ મેં અંજીરનું જોયેલું છે, અમારા ગામડે હતું અને ખાધેલાય છે, તો એમાં તો ક્યાંય આવું હોતું નથી. તો આ કેવી રીતે આમ રીતે સૂકવતા હશે, આવી રીતે પાછા ગોળ રાઉન્ડ એકદમ થઈ જાય, અને આમાં પાછા એકદમ પોરવેલા હોય. આ કેવી રીતે હોય કાંઈ સમજાતું નથી આપણને.
જો તમને ખબર હોય ને તો કમેન્ટ કરજો. અમારા ગામડે છે ને અંજીરનું ઝાડ હતું, એટલે મેં અંજીર તો ખાધેલા છે, પણ આવું ક્યાંય ખબર નથી આ કેવી રીતે હોય. અને આપણે અંજીર છે ને નીવને ડેઈલી આપીએ છીએ. કોઈક વાર હું ભૂલી જાઉં, બાકી અત્યારે પલાળી દઉં બપોરે, અને પછી બપોર પછી સાંજે નીવ જ્યારે 5 વાગે 6 વાગે જ્યારે ઉઠે ત્યારે એ પલાળેલા હોય. પહેલાં હું એક જ પલાળીને આપતી, પણ હવે નીવને એકે થતું નથી, એમ કે હજી આપ. એટલે 2 પલાળી દઉં અને પછી સીધું એમનેમ જ પલાળેલું ખાઈ લઈ. એટલે મારે બીજી કોઈ એફર્ટ લગાવવાની જરૂર નથી પડતી કે સપોઝ કે અંજીરને ચલો કે કંઈક દૂધમાં નાખીને આપીએ કે કંઈક બીજું પાવડર તો ન કરી શકીએ, પણ ખજૂરમાં એમાં નાખીને કે કંઈક એવું બનાવીને ખજૂર કે અંજીરનો રોલ બનાવીને કે એવી રીતે કંઈક બનાવીને આપીએ, એવું કાંઈ કરવાની જરૂર નથી પડતી, કારણ કે આવી રીતે એ ખાઈ લે. એટલે અંજીર પલાળી દીધા છે અને આટલો ડબ્બો જો આપણો ભરાણો છે. હવે આને ફ્રીઝમાં મૂકવા કે બહાર મૂકવા એના માટે કમેન્ટ કરજો. હું તો ફ્રીઝમાં મૂકું છું, કારણ કે લાંબો ટાઈપ કોક વાર ભૂલાઈ જાય તો યુઝ ન થાય એટલા માટે. પણ એમનું પેકિંગ હોય એ તો બહાર રાખતા જ હોય, પણ આ પેકિંગ ખુલ્યા પછી આપણે ફ્રીઝમાં મૂકીએ છીએ. પણ થોડાક દિવસ છે ને ટ્રાય કરીએ આપણે બહાર રાખીએ, પછી ફ્રીઝમાં મૂકીશું. હવે તમે મને કમેન્ટ કરજો કે આને શું કરવું જોઈએ. તો કુરિયર કરીએ છીએ, નીવનો અવાજ આવે ને તો સંદીપ કે કલેક્ટર સાહેબ ઉઠી ગયા છે. નીવ કલેક્ટર સાહેબ છે ને પેલો શબ્દ એ બોલે મમ્મા, એટલે તેડી આવવાનું તમારે કઈ પણ કામ હોય જવાનું. આપણે છે ને ઓલા શું કહેવાય કલેક્ટરના નીચે કામ કરતા હોય, ખબર તો નહીં પડે, દોડતા થઈ જાય. આસિસ્ટન્ટ. હા, આસિસ્ટન્ટ દોડતા થઈ જાય. હવે દોડીને જવાનું મમ્મા એમ કરે છે. પીએ કહેવાય, પર્સનલ આસિસ્ટન્ટ. પર્સનલ આસિસ્ટન્ટ છું હું, તમે આસિસ્ટન્ટ છો. જો શાક ને એવું બધું લઈ આવ્યા છીએ, અને જોડે જોડે પાઉંભાજી પણ લઈ આવ્યા છીએ. આપણે રસોઈ નથી બનાવી આજે. અને નીવને માટે ખીચડી કરીને ગઈ હતી, અને ખીચડીમાં સેજ મીઠું વધારે નખાઈ ગયું છે, એટલે દૂધ નાખવું પડ્યું છે. ને હમણાં દૂધ જ પીવું પડે છે, કારણ કે શરદીને લીધે નીવને મારે બંનેને. અને હવે જો પાઉંભાજી આપણે રેડી કરી દીધી છે. શું તાર કંઈ કેવું હોય કહી દે, પછી વચ્ચે નાખે તો ખીચડી આપો એને. બહુ દૂધ ના પીવડાતા, ખીચડી એટલો ખાઈ જાય ને એટલે નકર પાછું પેટ ભરાઈ જાય. અમારે છે ને અહીંયા બધા લાલો પિક્ચર જોવા જવાના છે. અમારે અહીંયા નાનકડું થિયેટર છે, તો બધાએ નક્કી કરે પછી પિક્ચર લગાવે ને બધા ગ્રુપમાં ને બધા જાય. અમારે જવું હતું, પણ ઓલરેડી 9 વાગ્યાનો ટાઈમ છે, 9 ઉપર થઈ ગયું છે, અને હજી અમારે જમવાનું બાકી છે. જોકે કેવા આવ્યા ને ત્યારે અમે શાક લેવા જતા હતા, એટલે હવે કાંઈ જવાશે નહીં, નકર જાવું હતું. અને નીવનું તો નક્કી નહીં જોવા દે કે ન દે, પણ ટાઈમસર જાય ને તો જ મજા આવે. કાં પછી વચ્ચેથી મજા આવે? વચ્ચેથી તો બિલકુલ મજા ન આવે. એટલે કાંઈ પછી અમારે જવાનું કેન્સલ રહ્યું છે, નકર જાવું હતું. અહીંયા કેમ ઓસીકુ લઈને આવ્યો? જો છે સુઈ જવાનું જ તારે? ઊંઘ આવે છે? 6 વાગ્યા સુધી સૂતો હતો. જો આવા એને ઢોંગ હોય કે હક નહીં લેવાનું. કા સવારમાં ભાઈ ઉઠી ગયા છે જોડે જોડે આજે તો. કાલે સૂતો રહ્યો તો, આજે તો ઉઠી ગયો છે. અને અહીંયા ફરીથી સાબુનું આપણે પેકિંગ થાય છે. જે ટાર્ગેટ કાલે પૂરો નહોતો થયો એ આજે કરવાનો છે. બધી પ્લેટો આવી ગઈ છે કે હજી? હા, છેલ્લી છે. અને આ સંદીપની છે ને ગમે ત્યારે અહીંયા જ બેઠા હોય. કા એની પરમેનન્ટ પોઝિશન છે, એ અહીંયા જ બેઠા હોય, કારણ કે પેકિંગ ને એવું હોય એટલે અહીંયા જ બેસવું પડે. ભાઈને લીધે અમારે કાંઈ નીચે ન રખાય નહીં. ને હું વિડીયોનું થોડુંક કામ કરતી હતી. હવે આપણે કામ બધું શરૂ કરીએ. જો એમ બધું પ્લેટફોર્મ પર જેમ ફાવે એમ બધું પડ્યું છે. અને ખજૂર આપણે 2-4 દિવસ પહેલાં જો આવી રીતે ઠળિયા કાઢી નાખ્યા હતા. ડ્રાયફ્રૂટ ચીક્કી બનાવી છે, હવે ક્યારે બનશે એ ખબર નહીં. હજી તો 1 કિલોનો જ આપણે ઠળિયા કાઢ્યા છે. અને સંદીપ તમે એમ કહેતા હતા ઠળિયા વગરના? હા, મને એમ થયું તમે એમ કીધું ઠળિયા વગરના. મીઠામાં તો ઠળિયા છે. હા, કિલોના પેકિંગ તો છે. અને પપૈયું છે ને આપણે લઈ આવ્યા હતા, તો કાલ રાત્રે સુધાર્યું હતું, પણ નીવને પપૈયું નથી ભાવતું. 2 વાર મેં એને ખવડાવ્યું પણ એ નથી ખાતો, એટલે પપૈયું એને નહીં ભાવતું હોય. હા નીવ, પપૈયું નથી ભાવતું ને તને? આ 2 વાર સુધારી દીધું હતું. અને આ બધા જો આદુનું પાણી ને એવું કર્યું હોય, ગરમ પાણીની, એ બધા વાસણ પડ્યા છે. બધું સરખું કરી નાખીએ. નીવનું હળદરવાળું દૂધ અને અમારી થોડી કમથી ચા. કા આદુવાળી ચા. અને નાસ્તો કરી લઈએ થોડોક, આમ તો બહુ નથી કરવો. અમારી જેટલી ડાઇનિંગ ટેબલની જેટલી ચેર છે ને એના બધાય પાયા જો વળી ગયા છે. એટલે નીવ છે ને અત્યારે આની ઉપર ચડ્યો ને તોય સેજ પડી ગયો એ, કારણ કે આ બધાય પાયા વળી ગયા છે. અને આ સંદીપ કે આપણા જેટલા વરસ થયા ને અહીંયા એટલા ખુરશીના વરસ થયા,
આજે 5 વર્ષ પૂરા થયા છે કા અમારા અહીંયા રહેવા આવ્યા ને એને 5 વર્ષ પૂરા થયા. સંદીપને ડેટ યાદ હોય, મને યાદ ન હોય. અને અમારા ડાઇનિંગ ટેબલને આજે 5 વર્ષ પૂરા થઈ ગયા છે. એટલે આની છે ને એક્સપાયરી ડેટ આવી ગઈ છે ચેરની કા. એ સેકન્ડમાં લીધું 5000 માં. હા 5000 માં લીધું હતું અમે, OLX માં લીધું કા. અને સેકન્ડ હેન્ડ જ હતું. આપણે ફ્રીજ લીધું હતું, આ ડાઇનિંગ ટેબલ લીધું હતું અને સોફા લીધા હતા નહીં, ત્રણેય વસ્તુ લીધું હતું. એમાંથી ફ્રીજની તો એક્સપાયરી ડેટ 6 મહિનામાં જ આવી ગઈ હતી, કારણ કે ફ્રીજ તો કાંઈ એ અંદરથી જ આપણે કાંઈ ખબર પડે નહીં, એટલે કાંઈ સારું એટલું બધું હતું નહીં. એટલે આપણે પછી ચેન્જ કરીને સારું લીધું. અને ડાઇનિંગ ટેબલ તો આપણે ચેન્જ નથી કરવાની, આ છે ને ચેર ચેન્જ કરવાની છે. ટૂંકમાં આપણે જે મારી જે ચેર હોય ને જે પ્લાસ્ટિકની, એ રાખી દઈશું અત્યારે. અને આ ચેર છે એને હવે થોડાક ટાઈમમાં રિટાયરમેન્ટ આપી દેશું. અને આ ટેબલ તો રાખીશું કા, આ કામ આવશે એમને કાચનું છે. બાકી અત્યારે ડાઇનિંગ ટેબલ નથી લેવાનું. એટલે એવું છે અમારા આજે 5 વર્ષ પૂરા થઈ ગયા. વિચાર તો કરો. સંદીપ ને મમ્મા કે મમ્મા ડબ્બામાં શું જોઈએ છે? દૂધ તો પીધું તે હે? હવે જો અમારે નાસ્તો કરવા બેસવું છે. 10 વાગી ગયા છે આજ, બોલો. એટલે ફટાફટ નાસ્તો કરી લઈ, થોડો ઘણો જ કરવો છે. આજે તો બપોરે શું ખાવાનું છે નીવો? હે યમી યમી ખાવાનું છે. એ તારે એવું નથી કરવું. અહીંયા ઈડલી થાય છે અને આ ભાઈ જો ઉતાવળો. હાલ તને અહીંયા હાથ અડાડ દો એટલે ખબર પડે. 2 મિનિટે ખમી નથી શકતો. મારો વ્લોગ જોતો તો અને વ્લોગ જોતા જોતા પાછો આવ્યો કા. ભૂખ તને 2 મિનિટે લાગી જાય ને નીવ હે? જોતો ચાય કરી ન્યા વહી ગયો. ન્યા હું જોવેશ? ન્યા હું જોશો હે? શું યાદ આવી ગયું? જો એને એમાંથી ગોળ ખાવો હોય એટલે ત્યાં ઊભો રહે. અને આપણે છે ને આજે ઈડલી સાંભાર બનાવ્યા છે. શું હમણાં આપું છું ખાવા માટે? જો કેટલું રોવું આવે છે. હમણાં 2 મિનિટ થાય બેટા. હાલ ગોળ દઈ દો, ગોળ દઈ દો. હાલ ગોળ દઈ દો. હા લે ગોળ લઈ લે. હવે તો ઈ ગોળ મીઠું મીઠું લે ને, તને બહુ ભાવે છે ને. જો હાથ મારે કેવો છે, લે ને. તો આજે છે ને આપણે ઈડલી સાંભારનો પ્રોગ્રામ છે. આજે બપોરે બનાવ્યા છે. જો મસ્તનો સાંભાર બની ગયો છે. અને આ નીવનો સાંભાર કાઢ્યો છે એમનો મોળો. અને આજે છે ને થોડુંક ઈડલીમાં ડાઉટ છે, ખીરુંમાં બહુ છે ને આથો નથી આવ્યો. હવે ખબર નહીં, આપણે ઈનો તો નાખ્યો છે થોડો, ઈ તો જો કે નાખવો જ પડે. પણ હવે જોઈએ છે શું થાય કા નીવ. જો પાછો રોહન શરૂ. હાલો દો. ઈડલી તો થઈ છે પણ આમ જો કે થાળી ખેંચી લીધી, પણ એટલી બધી ફૂલી નથી આથાને લીધે. આમ જો પણ નથી લેતી હું. અને મેં એને જે સાંભાર હતો એનો મોળો કાઢ્યો હતો, પણ સાંભાર વાળો તો એ ખાતો જ નથી. એને ખબર પડી જાય ને કે આવી રીતે આવી ઈડલી કે કંઈક છે ભાત કેવું મિક્સ કરી નાખીએ અને એને ખવડાવીએ ને તો વાંધો ન આવે, પણ ખ્યાલ આવી જાય ને પછી ખાતો જ નથી. જો સાંભાર મેં બધો એનો ખાઈ ગઈ, કારણ કે મને બહુ જ ભાવ્યો એનો. એકદમ મોળો ને એવો હતો પણ બહુ સરસ હતો. હું મારા વખાણ કરું છું અને એ જો ખાઈ. શાંતિથી ખા તમ તારે, શાંતિથી હો. હું એકલી જમવા બેસી ગઈ છું. નીવય જમે છે જોડે. જો કે એને જો બધી લઈ લીધી છે, જેટલી હોય ને એટલી બધી એને જોઈ. અને સંદીપ કે મારે અત્યારે નથી બેસવું. સંદીપ કે હું પેકિંગ કરીને પછી જ બેસીશ. એવું છે સંદીપ? હે પેકિંગનો જે ટાર્ગેટ છે ને પૂરો કરવાનો છે. પણ 1 વાગી ગયો છે, 1 ઉપર થઈ ગયું છે. હું તો બેસી ગઈ છું. એ ના પાડે છે. આવવાનું છે જમવાનું કે નહીં? પૂરું કરીને પછી તો 2 વાગશે તો ઓલા વાસણવાળા બેન આવી જાય ને પેલા બેહી જાવ. એવું કરવું? ભૂખ નહીં હોય એવું લાગે છે મને. પણ જમી તો લ્યો, બસ પાછા બેહી જાજો એટલે થોડોક શાંતિ થઈ જાય, રાહતે મળી જાય. હાલો હું તો જમી લઉં છું. અત્યારે ઉઠી કાઢવીને જો હું હળદર સુધારું છું. સંદીપને આ ક્રીમ કલરની ભાવે તો એ જ વધારે લેવાની હોય, પણ મેં કેસરી લીધી છે કારણ કે આ છે ને વધારે ગણ કરે એમ કે. અને હાથે જો પીળા થઈ ગયા છે, હજી અડી રહીને ત્યાં જ. અને નીવય સૂઈ ગયો તો હુંય સૂઈ ગઈ હતી, સંદીપે સૂઈ ગયા હતા. અને સંદીપ બહાર ગયા લાગે છે, કંઈક કાર વોશ કરવા કેમ કંઈક દેવાની હતી. અને નીવે જો ઇડલી નીવને પકડાઈ દીધી છે. હવે એ ક્યારનો જન્મની કરે જ, ખાતો નથી એટલે ભૂખ નહીં હોય. અને બસ માં આજ મમ્મા એટલે મને શું થયું? શું? હા એટલે નખમાં છે ને આંગળીમાં સાઈડમાં નયું ઓલું થાય ને એટલે આપણને બતાવે કે આમ મને થયું છે એમ. હું છે ખાલી આ કરી નાખું અને ત્યાં સુધીમાં નીવ
એનું કામ કરે. કાન્યું ભાવે છે? ભૂખ લાગી છે? ભૂખ નથી લાગી, બીજું કાંઈ નહીં. રાત્રે જો સંદીપ સૂઈ ગયા છે, એ ક્યારના સૂઈ ગયા છે, અને અમે બે જાગીએ છીએ. અને આ ભાઈને અત્યારે હું બુક બતાવતી હતી, કારણ કે ભાઈને ઘોડિયામાં સૂતું નાટક કરવા હતા બધાય. એટલે મેં કીધું આ બુકમાં રહીને તો અવાજ બહુ ન કરે, અને ક્યાં ન બોલ કરે છે. હવે ચૂપ થયો. નીવ આઈસ્ક્રીમ બતાવી તો, એમાં આઈસ્ક્રીમ બતાવી તો. અહીં છે એવું કરે છે. ક્યાં? હા, ક્યાં છે આઈસ્ક્રીમ? ક્યાં ગયો? હજી નથી આવ્યો. જો આવ્યો બીજો એક આવ્યો આઈસ્ક્રીમ. બીજો સરખો આઈસ્ક્રીમ બતાવી હાલ. આવ્યો? એ તો ચોકલેટ આવી હજી. બીજું બતાવી આઈસ્ક્રીમ હાલ ફટાફટ. એ પેજ જ નથી આવતું લાગતું, ગોતે છે. અહીંયા છે એમ કહીને તો આવે. ઉભો રે. હા હા, એક ને એક કેસર ચોટી ગઈ. જો મમ્મા આ છે. ગાડી આવી. જો ગાડી આવી ને. હે હા છે. હા, પાછો એ મોઢા કેવો કરતો જાય. એક્સપ્રેશન જોરદાર જોવા જેવો હોય એક્સપ્રેશન. હા ચલો હવે નીવ સૂઈ જાય. નીવ હવે બીજી બુક હાલ ભણે છે ને. એક બુક પૂરી થઈ ગઈ. કા નીવ? હવે બીજી બુક. શું આવ્યું? હા ટાટાન્યો. હા બનાના. મમ્મા આવ્યું. મમ્મા એલિફન્ટ, ડોલ્ફિન, ફિશુ આવી. જો ફિશુ આવી. જો બીજી પાછી ફિશુ આવી. મમ્મા આવ્યું. ઓરેન્જ. યસ સ્ટ્રોબેરી. હા મમ્મ પાછું છે. પાછું તીતી આવ્યું. જો ક્રો આવ્યો. કાગડો. ચોકલેટ. ચલો ફિનિશ બે બુક. ચલો સુઈ જાવ હવે. પાછી ખોલી. તો સવારમાં જો અડધું પડધું કામ પતાવીને આપણે બેસી ગયા છીએ, કારણ કે આ ભાઈ ઉઠી ગયા છે. કાં નીવને ઉધરસ થોડી ઘણી કોક વાર ચડે ને ત્યારે બહુ આવે. અને જો કે આપણે બધી હોમ રેમેડી કરીએ છીએ. અને માથામાં જો આજે આપણે તેલ નાખ્યું છે, ખાસા ટાઈમ પછી તેલ નાખ્યું છે. મેં કીધું હવે શિયાળો છે ને તો હેર એકદમ મારા એમ થાય ડ્રાય ને ફ્રીઝી ને એવા છે, તો મેં કીધું તેલ નાખી દઉં. શું પાપા ને મામા? મમ્મા ને પાપા કે? પાપા ને મમ્મા કે? પાપા કેતો નહીં? પાપા નહીં. જો મને સ્વિચ ચાલુ કરી દે એની રીતે, અને મારે ટીવી ચાલુ કરી દેવાની. અને આપણા જે સાબુ છે એ આપણે સેલિંગ માટે પણ આપીએ છીએ. દર વખતે આપણે કહીએ છીએ. તો હોલસેલર અને રિટેલર બંને માટે જો તમારે સેલિંગ માટે જોતા હોય તો આપણો એક જ નંબર છે. શું? તો આપણો એક જ નંબર છે 9328891701. ડિસ્પ્લે ઉપર હું હમણાં રાખી દઈશ. ત્યાં તમારે સાબુ અગર મગાવવો હોય તો તમારે એ નંબર થ્રુ જ કરવાનું રહેશે. ઓર્ડર કરવો હોય કે કાંઈ ઇન્ક્વાયરી હોય કે તમારે હોલસેલર કે રિટેલર કોઈને પણ વેચવા માટે પણ જોતા હોય તો એ નંબર થ્રુ ઓર્ડર કરવાનો રહેશે. આપણા ફેશિયલ બાર છે ને એ વધારે પાર્લરમાં જાય છે. હમણાં 2-4 કુરિયર અમે કર્યા, નકરા બધા પાર્લરમાં જ ફેશિયલ બાર વેચવા માટે એમ લઈ જાય છે. અને તમારે પણ જો વેચવા માટે જોતા હોય તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે. બાય બાય કરી દે. બાય બાય ગાઈસ કરી દે, એટલે તારે બોલવાનું બંધ રહે. બાય બાય કરી દે. તો ફાઇનલી આની સાથે અમારા વ્લોગનો એન્ડ કરું છું. અને તમને સાબુ અમારા કેવા લાગ્યા એના માટે જે અમારો તમે જ્યાંથી ઓર્ડર કરો છો સાબુ, એ નંબરમાં છે ને તમે મેસેજ કરી શકો છો કે ભાઈ સાબુ આવા છે. કંઈ મિસ્ટેક હોય તો પણ કહી શકો છો. તમને સારા ન લાગ્યા હોય તો પણ કહી શકો છો. સારા લાગ્યા હોય તો પણ ત્યાં મેસેજ કરી શકો છો. ને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. કમેન્ટ કરી દેજો કે